તો પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। અહીં ઉપરવાસમાં મેઘરાજાએ દબદબાટી બોલાવતા કેટલીક નદીઓ ગાંડીતુર બની। કાલોલના ઘુસર થઈ પસાર થતી ગોમા નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ધસમસતો પાણીનો પ્રવાહ વહી નીકળ્યો। તો કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેતા માર્ગ પર લોકોની અવરજવર બંધ કરવી પડી હતી। તો આ તરફ હાલોલમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે। હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી છે। ત્યારે પાણીની આવક વધતા પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા છે। ભારે વરસાદના પગલે પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા પાલિકા એલર્ટ બની છે। ઉપરવાસના ભારે વરસાદના કારણે પ્રતાપપુરાથી આજવા સરોવર સુધી પાણી ન પહોંચે તે માટે પ્રતાપપુરાના દરવાજા ખોલાયા છે। એટલે જે ઉપરવાસમાંથી પાણી આવે છે ત્યારે પ્રતાપપુરામાં સ્ટોર કરી પ્રતાપપુરાને ગેટ્સ ખોલીને રાખ્યું છે, જેથી કરીને સાંજ સુધી એ નીકળી જશે આજવા અને સૂર્યમાં પણ। તેનાનું પણ અત્યારે ખુલ્લું છે એટલે તમામ અમે ઓપન ફ્લોમાં રાખ્યું છે। કેરિંગ કેપેસિટી વધારાના કારણે પાણી નીકળી જવાનું આશા છે। તો અરવલ્લીના ભિલોડા નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અહીં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે વિસ્તાર પાણી થયો। ગોવિંદનગર, પરમારફળી આ ઉપરાંત વાઘેલા ફળીમાં પણ પાણી ભરાયા। તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા। તો આ તરફ મેઘરાજના કુણોલ ગામે પણ કોઝવે પર એક બાઇક ચાલક તણાયો। ગામમાં લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનો જીવ બચાવ્યો। કુણોલ ગામમાં આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ પડી રહી છે અને તે દરમિયાન આ ઘટના બની। તો વડોદરાના શિનોરમાં સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી 1.57 ઇંચ વરસાદ વરસ્યો હતો। નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। ગતરોજ અહીં મેઘરાજાએ દબદબાટી બોલાવી। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા કપાસ, એરંડા સહિતના ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। શિનોરમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 33.66 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હાલ તો ખેતરો પાણીમાં તરબોળ। તો આગળ અન્ય રાજ્યોમાં પડેલા વરસાદની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં તબાહી યથાવત છે। વેગન બનિહાલમાં લેન્ડસ્લાઇડ થવાની ઘટના બની। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહાડમાંથી મોટા પાયે લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તબાહી યથાવત છે। હજુ પણ લેન્ડસ્લાઇડની ઘટનાઓ બની રહી છે, જેના એક આ દ્રશ્યો વિડીયો પણ સામે આવ્યો। તો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાથી 50 કિલોમીટર દૂર નાગદા તાલુકામાંથી પસાર થતી ચંબલ નદીએ માં ચામુંડાનો જળાભિષેક કર્યો। ચોમાસામાં મંદિર પહેલીવાર પાણીમાં ડૂબી ગયું। ચામુંડા મંદિરના પૂજારીએ કહ્યું કે આટલા જોરદાર પ્રવાહ પછી પણ માતાનો શૃંગાર બગડતો નથી અને મંદિરને પણ કંઈ થતું નથી। ઉલ્લેખનીય છે કે ઇન્દોર અને ઉજ્જૈનની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે 2 દિવસ પહેલા શિપ્રા નદીનું પાણીનું સ્તર વધી ગયું હતું, જેના કારણે ઘાટ પર બનેલા મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા। હવે નાગદા તાલુકામાંથી પસાર થતી ચંબલ નદીના પાણીના સ્તરમાં પણ વધારો થવાના કારણે માતા ચામુંડાનું મંદિર ડૂબી ગયું છે। મધ્યપ્રદેશમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી। સોડપુર ગામમાં નદી પાર કરતી વખતે એક યુવાન તેની બાઇક સાથે નદીમાં પડી ગયો અને તણાઈ ગયો। જો કે તે યુવાન આગળ ગયો અને તરીને બહાર આવ્યો હતો, પરંતુ તેની બાઇક તણાઈ ગઈ। નાલચા વિસ્તારમાં ભારે વરસાદના કારણે સોડપુર ગામની મોટી નદીમાં પૂર આવ્યું હતું અને નદી પર બનેલા પુલ પરથી પાણી વહેવા લાગ્યું। આ દરમિયાન એક યુવાન બાઇક પર પુલ પાર કરી રહ્યો હતો અને તેની બાઇક સાથે તે નદીમાં પડી ગયો। જો કે યુવક તરીને બહાર આવતો રહ્યો, જો કે અને બાઇક તણાઈ ગઈ।
તો મધ્યપ્રદેશમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. શોડપુર ગામના આ દ્રશ્યો છે કે જ્યાં નદીમાં પૂર આવ્યું, જેના કારણે આ ઘટના બની. એક બાઇક સવાર યુવક જે પસાર થઈ રહ્યો હતો અને પાણીમાં તણાયો. તો હવે વાત પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકની. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનમાં તેઓ પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. એસસીઓ સમિટમાં તેઓ ભાગ લેવા પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકના દ્રશ્યો. ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક મનાઈ રહી છે. હાલ જે પરિસ્થિતિ બંને દેશોની છે તે વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા બધા મુદ્દાઓ પર આ બેઠક પર ચર્ચા થઈ શકે છે. ઘણા એવા વિષયો છે જેના પર આ બેઠક પર સૌ કોઈની નજર છે. આ બેઠક પર જે ચર્ચાઓ થશે તેના પર સૌ કોઈનું ધ્યાન. તો પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે, કારણ કે આ મહાશક્તિઓનું મિલન છે, જેના કારણે ટ્રમ્પને પણ ટેન્શન પહોંચે. 7 વર્ષ બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે. 7 વર્ષ બાદ આ બેઠકનું આયોજન થયું છે કે જેમાં ભારતના વડાપ્રધાન એ ચીન સાથે જ્યારે આ બેઠક કરી રહ્યા છે, ઘણા બધા વિષયો પર તેઓ ચર્ચા કરવાના છે. આ બેઠકમાં જે મહાશક્તિઓનું મિલન થઈ રહ્યું છે, જેના પર વિશ્વની નજર છે. ખાસ કરીને આ બેઠક ટ્રમ્પ માટે ટેન્શન સમાન બની ગયું છે. ટ્રમ્પના ટેરિફ બાદ સૌ કોઈની નજર આ બેઠક પર છે, કારણ કે ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યું તે બાદ વિશ્વભરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ભારત પર 50% ટેરિફ બાદ સૌ કોઈની નજર છે કે ભારત હવે કેવા પ્રકારના પગલાં ભરે છે. ત્યારે આ બેઠક પણ તે દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે વાતચીત આ બેઠકમાં થઈ રહી છે. ટેરિફ વોર વચ્ચે મહાશક્તિઓનું આ મિલન, જેના પર સૌ કોઈની નજર છે. આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તેના પર સૌ કોઈનું ધ્યાન. આગળ વાત કરીએ, રાજસ્થાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ઉદયપુરના જાવા માઇન્સ વિસ્તારમાં વરસાદ દરમિયાન રસ્તો પાણીથી જળબંબાકાર થઈ ગયો. આ દરમિયાન એક કાર પણ પાણીમાં ગરકાવ થઈ. જરવા માઇન્સ રોડ પાણીથી ભરાઈ ગયો હતો, જેના કારણે ઘણા ટુ વ્હીલર પણ ફસાઈ ગયા. રસ્તાઓ પર વહેતું પાણી જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. અહીં છેલ્લા 2 દિવસથી ટીડી વિસ્તારની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ટીડી ડેમમાં પાણી ઘૂસી ગયું હતું. તો રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. જિલ્લાની મુખ્ય નદીઓ બનાસ, બેડાચ અને કોઠારીમાં આવેલા પૂરના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. નદીઓના ભારે પ્રવાહના કારણે ઘણા મહત્વપૂર્ણ માર્ગો બંધ કરવા પડ્યા છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. બનાસ નદીએ કાચોલા, કાકરોલિયા ખીણ તેમજ બિગોડા, ખાટવાડા રોડ પર તબાહી મચાવી છે. નદીના પાણીએ ખતરનાક સ્તરે પહોંચવાના કારણે આ માર્ગો પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ રૂટ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે સિંગપુરા અને સારણ રૂટ પણ બ્લોક થઈ ગયા છે. તો કોઠારી નદીની સ્થિતિ પણ ગંભીર છે, જે 2 ફૂટથી પણ વધુ પૂરના સ્તરે વહી રહી છે. તો રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ ટ્રેક્ટર નદી